હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભારે મંદી ચાલી રહી છે। યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું। તો અનેક રત્ન કલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે। ત્યારે રત્ન કલાકાર અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈ અનેક રજૂઆત કરી હતી। તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્ન કલાકારોએ હડતાલ પાડી છે। સાથે કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્ન કલાકાર એકતા રેલી કાઢવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા છે। ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાના કારણે રત્ન કલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારવાની રજૂઆત કરવામાં આવી હતી। ડાયમંડ વર્કરોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે। એક તરફ વર્ષોથી જે ફેક્ટરીના સંચાલકો છે તેમણે ખૂબ કમાણી કરી છે, તેની સામે રત્ન કલાકારોના ભાગે કશું જ આવ્યું નથી। આ પ્રકારની વ્યથા અત્યારે રત્ન કલાકારો વર્ણવી રહ્યા છે। આજે જ્યારે મંદીના માહોલ છે ત્યારે ફેક્ટરીના સંચાલકો રત્ન કલાકારોને પૂરતો પગાર પણ આપી રહ્યા નથી। અડધો પગાર કરી દેવામાં આવ્યો છે તો ક્યાંક કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા, જેના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે। 2 સપ્તાહ પહેલા ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનને સીએમ ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરી રત્ન કલાકારોના પગાર વધારવા, હીરાના ભાવમાં વધારો કરવા અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા રજૂઆત કરી હતી। ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકોને ફી ભરવા, મકાનના હપ્તા ભરવા, મકાનના ભાડા ભરવા, આર્થિક પેકેજની માંગણી કરી હતી। ઉપરાંત બેરોજગાર રત્ન કલાકાર માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દે કમિટી બને તેવી માંગણી કરી હતી, છતાં સરકારે કોઈ ઠોસ પગલાં લીધા નથી। ધીરે ધીરે આ રેલિઝમ શરૂ થાય એમ જનસમૂહ વધતો જાય અને જે લોકોએ કારખાના શરૂ રાખ્યા છે એને હું નમ્ર વિનંતી કરવા માંગુ છું કે રત્ન કલાકારોના પૈડા ઉપર પાછું નહીં મારતા। આ રત્ન કલાકારોની વેદના છે અને વાચા આપવા માટે તમે પણ મેદાનમાં આવો। માટે રત્ન કલાકારોનો 30% ભાવ વધે એ માટે અને રત્ન કલાકારોને આર્થિક પેકેજ, રત્નદીપ યોજના, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય એ માટેનું આ રેલી શાંતિપૂર્ણ રીતે અને તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરું છું કે આ રેલી ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવે, શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવે। કોઈ પણ જગ્યાએ આપણે કોઈનો વિરોધ નથી કરવાનો, ખાલી ને ખાલી સિસ્ટમનો વિરોધ છે કે જે રત્ન કલાકારોની અંદર 10 વર્ષથી આગ છે એ આગ તે ફૂટીને બહાર આવી છે। પરમિશન નથી આપી, પરંતુ પોલીસનો અમે આભાર માનીએ છીએ કે રત્ન કલાકારોની વેદના પહોંચાડવા માટે આપ અમારી સહયોગમાં ઉભા રહ્યા છો। આગામી સમયમાં ધરણા અને ભૂખ હડતાલ જેવા પ્રોગ્રામો અપાશે। મારું નામ એસડી વેલરિયા, જેકે ડાયમંડ ગ્રુપ એક્સપોર્ટ નો માલિક છું, દુબઈ। મારી બેલ્જિયમ ઓફિસ છે અને આફ્રિકામાં। અત્યારે અમે લોકો અહીંયા એ માટે આવ્યા છીએ કે આ લોકો 2 વર્ષથી આ વર્કર યુનિયન જે ભાવેશભાઈ ચલાવે છે 2 વર્ષથી સરકારને આટલી અપીલ કરે છે, છતાં પણ સરકાર એનું સાંભળતી નથી અને કારીગરોનો કોઈ ન્યાય નથી આપતું। તો અહીંથી જે પણ વેપારી માલ મોકલે છે, બરોબર છે, એ તો ઊંચા ભાવનો માલ મોકલે છે, એ તો કોઈ સસ્તા ભાવનો માલ નથી મોકલતા। તો ખરેખર કારીગરોને પગાર કેમ ઓછો આપે, કારીગરોને કેમ એવી રીતના શોષણ કરે છે? અમારી આ એક જ માંગ છે કે કારીગરોનું શોષણ બંધ કરો, કારીગરોને યોગ્ય પગાર અપાવડાવો અને જે કારીગરો આજે આત્મહત્યા કરી છે એને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર એને વ્યવસ્થિત યોગ્ય પેકેજ જાહેર કરે। બસ એટલી જ। હજે તો 5000 લોકો આવવાના છે ભાઈ, અત્યારે તો 1000 ચૂજેમાં 5000 ભેગા થાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।